મોડી રાત્રિના શિહોરના વડલા ચોક નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં એક યુવાનનું મોત, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ સોનગઢ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી શિહોરના વડલા ચોક નજીક બાઇક પર જઈ રહેલા બે યુવાનોને અડફેટમાં લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ટ્રકની નીચે ફસાઈને અડધો કિલોમીટર સુધી ઢસડાયું હતું. અકસ્માતની આ ઘટનામાં અતિક લિયાકતભાઈ, ઉંમર વર્ષ 18નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અમન યુનુસભાઈ રાંધનપરાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ રિફર કરાયો હતો. શિહોર પોલીસ સ્ટેશનની સામે જ અકસ્માત સર્જાયો હોય અકસ્માત સર્જી ભાગી રહેલા ટ્રક ચાલક ભરત કુવાડિયાને શિહોર પોલીસે ઝડપી લીધો હતો. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. Bye.